ડુંગળીના ભાવોમાં થયેલા એકાએક વધારાના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી છે। ત્યારે આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ વરસાદનો અભાવ અને ખરીફ ડુંગળીના વાવેતરની અછત હોવાનું સામે આવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીના 20 કિલોના 820 રૂપિયા એટલે કે પ્રતિ કિલો 41 રૂપિયા હરાજી ભાવ બળી રહ્યા છે, જ્યારે છૂટક બજારમાં આ જ ડુંગળી ગ્રાહકોને 65 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીના જણાવ્યા અનુસાર ગત સિઝનમાં સંગ્રહ કરાયેલો મેડા માલ ગરમીના કારણે બગડી જવાને કારણે મોટાભાગના મેડા ખાલી થઈ ગયા છે અને હાલ મર્યાદિત સ્ટોક જ ઉપલબ્ધ છે, જેના કારણે આગામી સમયમાં ડુંગળીની અછત સર્જાતા ભાવ હજુ પણ ઉચકવાની પૂરી સંભાવના છે। અમે રોપ 48 4 મહિના રોપ ઉભો રહે અમારો, પછી અમે સોંપણી કરીએ, એમાં 500 થી 600 રૂપિયાની દાડી અમે આપીએ, પછી એ ખર્ચ ને માઇનસ ખર્ચ ને ખાતરના ખર્ચ ને ડીઝલ ના ખર્ચ ને એ બધું ગણો ને ભાગ્યના ખર્ચ ને તો અમારે નાળી બાંધીએ ને એને ભાવ ઓછે ને અમે 1000 ની બાદ ભાવ થાય ને તો જ ખેડૂતને પોહાય, બાકી પોહાતા નથી ભાવ। 20 અમે હાવ નિષ્ફળ એટલે માવઠું થયું એટલે ઠામું કોઈ ડોળી ખેંચાય જેવી નહોતી રહી, ખેંચી નથી। એક પાક 20000 રૂપિયા વીઘે મજૂરી લાગતી છે ખેંચવાની, એના પછી એવું થાય છે ભાવ માર્કેટિંગ છે એ 800 ઉપર છે, હજુ કેમ કે 1000-1200 રૂપિયા થાય તો ખેડૂતને કંઈક મળે તો પોતાની પ્રગતિ કરે અને દેશ આગળ અને માર્કેટિંગ રેટમાં સારા ભાવ મળે તો ખેડૂત ઉત્સાહી અને બધું પ્રોત્સાહન મળે, આવા નવા ભાવ રહે એવી મારી અપેક્ષા છે। વેપારી પણ સાથ દે તો ખેડૂતને સારા સંતોષકારક ભાવ। ડુંગળીના અત્યારે મારે 637 રૂપિયામાં કાલે ભાવ આવ્યો હતો ને મારે 300-350 ની પડતર છે, વાડી ફાર્મે રાખીને સોંપેલી હોય એટલે 300-350 રૂપિયા પડતર થાય। ઈ નફો ટૂંકમાં મને 100 રૂપિયા જેવો નફો મળ્યો છે, એની અમે વજન ઘટ ને એવું બધું બહુ લાગે આમાં। અત્યારે ડુંગળી 7-8 કિલો 20 કિલો વાળી 12 કિલોનો ઉતારો બેસે, 4 મહિના થઈ ગયા મેડમ પર, એટલે પૈસા ખેડૂતને ડબલ આવવા જ જોવે। અત્યારે 350 ની પડતર છે તો 700 રૂપિયા આવે તો જ એને। મહુવા માર્કેટિંગ યાર્ડ આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 2000 થેલીની આવક થઈ રહી છે। આ જે લાલ કાંદા આવી રહી છે તે એપ્રિલ-મે મહિનામાં સ્ટોક કરેલી ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ દ્વારા તે લાલ કાંદા હાલમાં આવી રહી છે, જ્યારે સ્ટોક વખતે 18 રૂપિયાથી 20 રૂપિયા કિલો સ્ટોક કરેલી હોય અને હાલમાં તેમના 35 રૂપિયાથી 40 રૂપિયાના ભાવો થઈ રહ્યા છે, જેમાં ખેડૂત ભાઈઓને 20 કિલોની બદલે હાલમાં 10 થી 12 કિલો ડુંગળી વધી હોય, વધારાનો જે વજન છે એ પણ ઘટી ગયો હોય અને જે બદલો હોય એ પણ નીકળી ગયો હોય, જેમના હિસાબે હાલના જે ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂત ભાઈઓને ખૂબ મોટો નફો નહીં થઈ રહ્યો હોય અને છેલ્લા 2 વર્ષથી ખૂબ જ નીચા ભાવને કારણે ખેડૂત ભાઈઓ ચાલુ વર્ષમાં વાવેતર જે થયું છે ખૂબ જ ઓછું થયું છે અને જેથી કરીને આગામી દિવસોમાં પણ ભાવ ટકી શકે તેવી સંભાવના રહેલી છે। તમામ ખેડૂત ભાઈઓથી વિનંતી છે કે થોડા દિવસ માટે ડુંગળી મોંઘી ખાવી પડે તો પબ્લિકે ખાઈ લેવી જોઈએ તો જ ખેડૂત ટકે। 2 વર્ષથી ખેડૂત ફૂલ નુકસાનીમાં જાય છે, ખેડૂતને 1000 રૂપિયાથી નીચે ભાવ મળવો જ ન જોઈએ તો જ ખેડૂત ઉભા રહી શકશે, નકર ખેડૂત ઉભા નહીં રહી શકે। 50% માલ જો છે, 10 થી 12 કિલોનો ઉતારો આવે અને 350 થી 400 રૂપિયાનો સ્ટોક છો છે, ખેડૂતને 1000 રૂપિયાથી નીચે ભાવ મળવો ન જોઈએ। હજી આ ભાવ ઓછો ગણાય, 810-15 રૂપિયા જે ભાવ મળે છે ને એ ઓછો ભાવ ગણાય। ગરમી આવક ઓછી છે પણ છતાં ભાવ તો મળવો જ જોઈએ ખેડૂતને, 1000 થી નીચે ભાવ મળવો જ ન જોઈએ। માલ ખેડૂતના બગડી ગયા બહુ, બરોબર, અને ખેડૂત પરેશાન થઈ ગયો અને વચ્ચે ખેડૂતે 150 રૂપિયાની 100 રૂપિયાની મને ડુંગળી વેચી, બરોબર। સરકાર ગમે એટલી સહાય કરે ને તો ખેડૂતમાંથી ઉનાળામાં વરસાદ પડવાથી અત્યારે મહુવા માર્કેટમાં 2000 થેલીની આવક છે અને આજનો ભાવ છે 300 રૂપિયાથી લગાડીને 814 રૂપિયા અને ખેડૂતને હજી પોષણ સમૂહ ભાવ મળે એવી સ્થિતિ થઈ છે। બાકી તો હજી કેટલી ખરાબ ડુંગળી થઈ ગઈ, 40% ડુંગળી ખરાબ થઈ જાય, જે સ્ટોક કરે એમાંથી 40% ડુંગળી ફેંકી દેવી પડે છે અને બાકીની ડુંગળી મંડીમાં આવે છે, અત્યાર સુધી ફેરવવાના ખર્ચા લાગે, મેળા ભાડા લાગે અને ગઈ સાલ ખેડૂતોએ ગજબનું નુકસાન કર્યું હતું, એટલે ડુંગળીનું વાવેતર જ ઓછું થયું હતું। જેટલી ખેડૂતોને આગળ નુકસાન થાય એટલે એ વાવેતર ઓછું કરશે અને બીજા વાવેતરમાં વળી જાય, એટલે એ બીજું ખેડૂતોને પોષણમાં ભાવ મળે એ રીતે આ બરોબર જ છે અને આ કાંઈ વધારે ભાવ નથી। અને ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જાય તો શોપમાં જાય, ખરીદી કરવા જાય, મેકઅપ કરવા જાય, ત્યાં કોઈ એને પ્રોબ્લેમ નથી, એને આ ડુંગળીનો એક આખા ઇન્ડિયાને ડુંગળીનો જ પ્રોબ્લેમ છે। ડુંગળી લેવા જાવ એટલે ભાવ ગરમ પડે, બાકી સફરજન 300 ના કિલો ઇઝરાયલથી લઈને અહીંયા ખાય માણા, એને કોઈ વાંધો નથી।
ડુંગળી 40 કિલો થાય એટલે તમે બધા આવી જાઓ, હાલો ડુંગળી મોંઘી થાય, કુરડીનું બજેટ ખોરવાઈ ગયું, કુરડીનું બજેટ ખોવાઈ ગયું. ડીએપી ખાતર છે, ડીઝલ છે, એક વસ્તુ ક્યાં સસ્તી છે? દાળિયા 300 રૂપિયા મળતા ત્યારે 500